હવે ખેડૂત એટલે શું? ખેડૂત કોણ ગણાય? ખેડૂતની વ્યાખ્યા શું છે? કારણ કે કોઈના બાપની જમીન નહોતી, આ કોઈ એની માના પેટમાંથી નથી લઈ આવતું. ભારત સરકારનો હક છે, બધાનો હક છે. અને બીજી વાત એ છે કે ગમે તેમ તો રાજવીઓએ માથા આપીને જમીન સાચવેલી છે. ગુજરાતમાં આજે 38,000 પાડિયાઓ છે. કેટલા? તો આ જમીન માટે એને લોહી રેડ્યું છે ને એ માંગી શકે. સાહેબ, આજે દલિતો કેટલા ખેડૂત છે? પછાત સમાજમાં કેટલા ખેડૂતો છે? અમુક લોકો ખેડૂત છે જ નહીં, પહેલેથી નથી. એ એની ગરીબાઈનું કારણ છે. પણ રાજવીઓ હક ન માંગી શકે. પણ સ્પષ્ટપણે રાજવી પરિવારો ખુલ્લે આમ મેદાનમાં કહી શકે કે તમારે સમગ્ર રાજ્યમાં એક સમાન રીતે જ દીવાની હક આપવા પડશે. ગુજરાતમાં નહીં, સમગ્ર ભારતમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં BAPS એક એવું છે કે જે ખેડૂત ખાતેદાર છે, જે સંપૂર્ણપણે બંધારણ ને કાયદા, જમીનના કાયદાને એક્ટ, ચેરિટેબલ એક્ટ પ્રમાણે સંપૂર્ણપણે ખોટું છે. જ્યારે સનાતન ધર્મની જમીનો છે ને એમાં કોઈ ખેડૂત ખાતેદાર નથી. કોઈ પણ ઉદ્યોગ છે એ રજીસ્ટર્ડ હોય ને તો કંપની એક્ટ પ્રમાણે જે નોંધાયેલ છે એના બધા જ જે ડાયરેક્ટરો છે એમાંથી સીધો નાણાકીય લાભ મેળવે છે. એ ખેડૂત ખાતેદાર બની ન શકે, ધારણ જ ન કરી શકે. હવે પરિસ્થિતિ જે છે રાજકારણની, જુદા જુદા પક્ષો અને અંદર જાતિવાદ હોય કે ધર્મવાદ હોય કે કોમવાદ હોય, છેવટે આ જવાબદારી ક્ષત્રિયોની આવીને ઊભી રહેશે. ક્ષત્રિયોએ ઊભા થવું પડશે, રાજવીઓએ ઊભા થવું પડશે કે ભાઈ અમે જેના માટે આ કર્યું એ વસ્તુ તમે કરો. હા, એ હેતુ જે છે એ પૂરો નથી થતો. આ જમીન કૌભાંડમાં પાછું શું છે કે તમે આજે 50 લાખની વીઘો જમીન લીધી, એને તમે બિન ખેતી કરી નાખો એટલે મીટરના ભાવે પૈસા આપે. અત્યારે જેટલા ખેડૂત ખાતેદારો છે, ઉદ્યોગ ચલાવે ને વેપાર ચલાવે ને નોકરી કરે ને બધું કરે છે ને, એ બધા આ કાયદાની જોગવાઈ અને ભારતના બંધારણની કલમ 14, 19, 16 અને 44 પ્રમાણે ખોટા ખેડૂત ખાતેદારો છે. કારણ કે ઇન્દિરા ગાંધી આમાં કશું નથી કર્યું. આ કોઈ કોંગ્રેસ કે ભાજપ કે જનસંઘ કે સમાજવાદી કે એવા પક્ષનો વિષય જ નથી. એટલે આ જે ખેડૂત ખાતેદાર જે છે એની વ્યાખ્યા પ્રમાણે અત્યારે રાજ્યમાં અમલ કરવામાં આવતો જ નથી, જેથી જમીનોનું અબજો રૂપિયાનું કૌભાંડ ચલાવાઈ રહ્યું છે. આ બેન હકીકત છે. આપણામાંથી ઘણા લોકોને એવી ઈચ્છા થતી હોય છે કે મારે ખેતી કરવી છે, પણ એમની પાસે જમીન નથી. તો શું તેઓ ખેતી કરી શકે કે નહીં? કારણ કે ઘણા લોકોને ખબર જ નથી કે તેઓ ધારે તો ખેડૂત ખાતેદાર બની શકે છે, પણ સમાજમાં એક એવી વાત ફેલાવી દીધી છે લોકોએ કે ભાઈ દરેક વ્યક્તિ ખેડૂત ખાતેદાર નથી બની શકતો. તો આ એક બહુ મહત્વનો વિષય છે, એટલે ખાસ ગંભીરતાથી તમે જોજો. કારણ કે તમે ખેતી કરવા માટે ખેડૂત ખાતેદાર બનવું કે નહીં તે વસ્તુની માહિતી આપણે, બની શકાય કે નહીં તે વસ્તુની માહિતી આપણે આ વિડીયોમાં લઈશું. સાથે ખેડૂત ખાતેદારના શું નિયમો છે તેની જાણકારી મળશે, અને મહેસૂલ વિભાગમાં જે કૌભાંડો ચાલી રહ્યા છે તેની પણ માહિતી આપણે આ વિડીયોમાં સમજીશું. હવે આ બધું સમજવાથી ફાયદો શું થશે? તો તમને જે ફાયદો થવાનો છે તે એ છે કે ખેડૂત ખાતેદાર બનીને વ્યક્તિ એક સમૃદ્ધ જીવન તરફ આગળ વધી શકે છે. ખાસ કરીને અત્યારે આપણા સમાજમાં જે આર્થિક અસમાનતા તમે જોઈ રહ્યા છો કે અમીર અમીર બનતો જાય છે, ગરીબ ઓર ગરીબ બનતો જાય છે, આ જે અસમાનતાની ખાઈ છે આ ખાઈ પૂરાઈ શકે છે. તો હવે આને કેવી રીતે પૂરી શકાય, આ દરેક બાબતની જે જાણકારી છે તે આપણે લઈશું રાજભાઈ પ્રજાપતિ, જે આપણા સિનિયર જર્નલિસ્ટ છે, 35 વર્ષનો અનુભવ ધરાવે છે, વિધાનસભા સચિવાલયમાં વર્ષોથી 26 વર્ષ સુધી કામ કર્યું છે, પોતે પોલિટિક્સમાં પણ ચૂંટણી લડી ચૂક્યા છે અને ખૂબ સારું વિશ્લેષણ કરે છે દરેક કાયદાઓનું. તો એમની પાસેથી આપણે સમજશું આ વિડીયોની અંદર. એટલે વિડીયોને અંત સુધી જોજો, લોકોને શેર કરજો, અને જ્યાં પણ તમારી સમસ્યા હોય એને કોમેન્ટ કરીને તાત્કાલિક જ તમે વિડીયોમાં લખી આપજો, જેથી અમને પણ ખ્યાલ આવે કે કયા વિષય પર નેક્સ્ટ વિડીયો બનાવવું. તો હું સ્વાગત કરીશ આપણા વિડીયોમાં શ્રી રાજ સાહેબનું. નમસ્કાર. હવે રાજ સાહેબ, સૌથી મહત્વનો મુદ્દો છે, અને ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાય છે, એટલે આ કૃષિને લગતો એક મુદ્દો કહી શકાય, જે આપણી ધરોહર છે ગામડાઓ એને લગતો. આજે ગામડામાંથી લોકો શહેરમાં પલાયન થઈ રહ્યા છે, કારણ કે ખેતીમાં કંઈક ને કંઈક તો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. તો ખેડૂત ખાતેદાર મેઇન મુદ્દો આપણે આવીએ કે મારે ખેતી કરવી છે, તો શું મારે જમીન ખરીદવી હોય તો હું ઇઝીલી ખરીદી શકું કે એના માટે કોઈ મારે ખેડૂત જ હોવું જરૂરી છે કે નહીં? એ વસ્તુ તમારે આજે મને સમજાવવાની છે. નમસ્કાર મિત્રો. દીપેનભાઈ, આ ખેડૂત ખાતેદાર જે વિષય છે
એ ગંભીર પણ છે અને સમગ્ર દેશની અને આપણા રાજ્યની આખી જે અર્થવ્યવસ્થા છે એની ઉપર અસર કરનારો. બીજી વસ્તુ એ છે કે તમામ પરિવારો એક ખેડૂત હોય કે બિન ખેડૂત હોય એની આખી અર્થવ્યવસ્થાનો પ્રશ્ન છે. પછી આ ખેતીને લગતી જે બાબત છે એ આખા સહકારી ક્ષેત્રની પણ છે. અને સૌથી મોટી બાબત એ છે કે ખેડૂત ખાતેદાર એટલે કે ખેતીની આવક અને સમૃદ્ધિ શું છે અને એને કેટલી ટેક્સની મુક્તિ મળે છે. આ કરમુક્ત વ્યવસાય છે. અચ્છા. એટલે આપણે ઝીણવટપૂર્વક એને સમજવો જોશે. કારણ કે અત્યારે મહેસૂલ વિશેની માહિતી આપવા માટે થઈ અને ઘણા બધા વકીલો અને નાના મોટા લોકો મહેસૂલની બહુ માહિતી આપે છે. ગૂગલમાં તમે સર્ચ કરો ને તો એટલું બધું માહિતી આપે, પણ એ કઈ માહિતી છે જે અત્યારે વિસંગત રીતે અમલમાં છે. આની પહેલા જુદા જુદા કાયદાઓ જે હતા એની અંદર એટલી તોડફોડ કરવામાં આવી, પક્ષપાત કરવામાં આવ્યો, કે જાતિવાદ કરવામાં આવ્યો. એને કારણે ખેતીના કાયદાઓની બી ગેરસમજણ જ વહીવટી તંત્રમાં ગોઠવી દીધી. અચ્છા. કે ખેડૂત હોય ને તો જ ખાતેદાર બને. એટલે આજે સમગ્ર ગુજરાતમાં આપણે સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ. અને સરકાર હોય, સરકાર ચલાવનારા સત્તાધીશો હોય, મંત્રી હોય, ધારાસભ્ય હોય, કલેક્ટર હોય, પ્રાંત અધિકારી હોય, મામલતદાર હોય, મહેસૂલનું કામ કરતા બધા વકીલો હોય, ઇવન મહેસૂલના દાવાઓ ચલાવતા જે કોર્ટ કચેરીઓ છે એ બધાને સંબંધિત છે. માર્કેટિંગ યાર્ડવાળાને, સહકારી મંડળીઓવાળાને, ટૂંકમાં ખેતીના ઉત્પાદન અનાજ ખાનાર દરેક માણસ જે છે ને એને આ વિષય સીધો સ્પર્શે છે. તો સાહેબ, વિષય ગામડાનો છે. હું પોતે આમ જોઉં તો ખેડૂત કહેવાઉં, મારા મા બાપ ખેડૂત ખાતેદાર છે, તો હું થોડુંક ગામડાની સ્ટાઇલમાં બેસી જાઉં. ના, એ બાબત બરાબર છે, કઈ વાંધો નહીં. આરામથી શાંતિથી આ વસ્તુને આપણે ખેડૂતની જેમ મારે સમજવું છે. આપણે દર્શકો પણ, તમે પલાઠી મારી લો, હું પલાઠી મારી લો, કારણ કે વિષય ઇન્ટરેસ્ટિંગ છે. મારે જમીનો લેવી છે તો ભાઈ કેવી રીતે લઈ શકાય? બરાબર સાહેબ, હવે સમજાવો તમે. આ ખેડૂત ખાતેદાર જે છે એનો મેઇન વિષય, એમાં પહેલી વાત એ કે સમગ્ર દેશની બધી જ ખેતીની જમીન હોય કે વાણિજ્યની જમીન હોય કે રહેણાંકની હોય, એ જમીન જે તળિયું છે એ ખનિજની હોય તોય ભલે ને જંગલની હોય તોય ભલે, આ બધી જમીનનો માલિક ભારત સરકાર છે. અચ્છા. હા, કોઈ પણ જમીન હોય, બધી જમીનનો, હું જેના પર મારું ઘર છે બનાવેલું, હા, એના માલિક ભારત સરકાર છે. અચ્છા. તો મારો દસ્તાવેજ થયેલો છે ને સાહેબ? હા, હું તમને સ્પષ્ટતા કરી દઈશ. અચ્છા. અને બીજું કે જે કંઈ દસ્તાવેજો થયા છે કે ખાતેદાર બનેલા છે એ બધા પાસે એક હક છે, લોંગ લીઝ. લોંગ લીઝ એટલે કે જ્યાં સુધી નિયમો અને શરતોનું પાલન કરીને તમે એનો કબજો ભોગવટો કરો છો ત્યાં સુધી તમે કબજેદાર અને ભોગવટેદાર છો. અને દસ્તાવેજો જે બની રહ્યા છે બધા એ બે પક્ષકારોના અંદરો અંદર બની રહ્યા છે. સરકાર સાથે તમે દસ્તાવેજો નથી બનાવતા. તો 7/12 જે નામ આવે છે, હા, તો એ મારી માલિકીનું નામ નથી એમ? ના, એ 7/12 જે છે એ 7 નંબર જે વહીવટી તારીજ કહેવાય જેને, જેમાં સત્તાનો પ્રકાર ને જમીનનો પ્રકાર ને ક્ષેત્રફળ ને બધું હોય છે. આ 7/12 છે એ કબજેદાર અને ભોગવટેદાર માટેનો છે. અચ્છા. હા, એને ખાતા વહી કહેવાય. ખાતા વહીમાં લખેલું જ હોય છે કબજેદાર અને ભોગવટેદાર કોણ છે. બરાબર. પાછું કબજેદાર અને ભોગવટેદાર છે એમાં પણ વિશેષ ખેતી કોણ કરી રહ્યું છે એના માટે રજિસ્ટર નંબર 12 છે. ઓકે. હા, એટલે સૌથી પહેલા વિષય મહેસૂલ વિભાગનો એટલો બધો ગહન થઈ ગયો છે, એટલો બધો ગૂંચવાઈ ગયો છે, એટલે એને ક્રમથી આપણે સમજવો પડશે. દીપેનસિંહ, જ્યારે ભારત પ્રજાસત્તાક બન્યું અને અમલમાં બંધારણ આવ્યું તો કલમ 14 અનુચ્છેદ 14 છે એ બધા નાગરિકોને સમાન નાગરિક અધિકાર આપે છે. બરાબર. બીજું કલમ 16(1) છે એ વ્યવસાયની અને દીવાની તમામ સમાનતા એટલે અવસરની તક આપે છે. અચ્છા. એટલે ખેતી કરવાનો અવસર બધાને આપવો પડે. અચ્છા. પછી 19, તો 19ની પેટા કલમમાં સ્વતંત્રતા છે. તમારે ખેતી કરવી હોય તો કરી શકો, વેપાર કરવો હોય તો કરી શકો, નોકરી કરવી હોય તો કરી શકો. જે ક્ષેત્ર છે એની શરતો છે, એના નિયમો છે, એ અધિનિયમ અને શરતો જે છે એ પ્રમાણે તમે યોગ્યતા ધરાવતા હોય તો તમને ખેતી મળે, નોકરી મળે, પણ બધામાં સમાન હક મળે. બીજું કે મહેસૂલી મેટર છે એ દીવાની છે, એટલે અનુચ્છેદ 44 છે એમાં દીવાની સમાનતા છે.
બરાબર. એટલે તમામ નાગરિકોને ખેડૂત ખાતેદાર બનવાનો અને ખેતીનો વ્યવસાય કરવાનો સંપૂર્ણપણે સ્પષ્ટ અધિકાર છે અને બંધારણીય અધિકાર છે. અચ્છા, મતલબ હા, હું સપોઝ કરો કોઈ નોકરી કરનાર માણસ છું, મારા પરિવારમાં કોઈની પાસે જમીન નથી અને મારે ખેતી કરવી છે. અત્યારની વ્યવસ્થા પ્રમાણે જે છે એના કરતા આ તો બધું ચૂથી નાખેલું, વિખેરી નાખેલું અચ્છા. છે. હવે હકીકત શું છે જુઓ. આપણે બંધારણની વાત કરી, તમે પણ ધ્યાનથી સમજી લો અને આપણા ગુજરાતના તમામ પ્રજાજનો જે ખેતી કરવા માંગે છે, ખેડૂત ખાતેદાર બનવા માંગે છે, એના માટે આ બાબતને ધ્યાનથી સમજવાની છે. બધા કામ પડતા મૂકી દો અને સમજી લો કે ખેતીને લગતા કેટલા બધા કાયદાઓ હતા. સૌથી પહેલો કાયદો આપણો હજી બી અમલમાં જ છે, એ 1879 નો બનેલો છે અને 1976 સુધીમાં સુધારેલો છે, જેને 1948 નો કાયદો કહેવાય છે. 140 વર્ષ પહેલાનો. હા, એટલે એ મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ છે. પછી 1960 નો એક ગુજરાત ખેત ટોચ મર્યાદા ધારો છે, એ અધિનિયમ છે. પણ આ બધા કાયદાઓ બનેલા છે 1876 ને 78, એટલે 150 વર્ષ પહેલા. પછી એક મેઇન કાયદો જેના આધારે આજે ગુજરાતનું મહેસૂલ વિભાગ ઉલ્લેખ આવે છે 1948 નો, ધ બોમ્બે એક્ટ, ધ બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ એક્ટ 1948, 1948. પછી એવો જ એક કાયદો છે, એ પણ 1948 નો, જે આપણે ગુજરાત ગણોત વહીવટ અને ખેતી જમીન અધિનિયમ. આ બે કાયદા એક જ છે, એક અંગ્રેજીમાં છે ને આ છે. આવી જ રીતે જમીનોનો વહીવટ ચલાવવા માટે જે મહેસૂલ વિભાગ છે, કલેક્ટરને, પ્રાંત અધિકારીને, તો એના સંચાલન માટે પણ સ્પષ્ટ કાયદો છે. એટલે એ છે 1879 નો, એ પણ જમીન મહેસૂલ અધિનિયમ. હવે આ કાયદા જે છે એ બ્રિટિશ કાયદા છે અને બ્રિટિશરોના આ કાયદા આપણે નવી તારીખોથી અમલમાં લાવ્યા ક્યારે? ભારતનું બંધારણ આવ્યા પછી. હવે દરેક સમયે આપણે આજે આ ચર્ચા થાય છે, આપણે જ્યાં સમજી રહ્યા છે, એમાં 4 મુદ્દા મહત્વના, કે બંધારણમાં 14, 16, 1, 19 અને 44 આ 4 અનુચ્છેદો છે, એ આપણને બધાને સમાન અધિકાર આપે છે, સમાન વ્યવસાયની તક આપે છે, સમાન અવસરની તક આપે છે અને સમાન દીવાની ન્યાયની સમાનતા આપે છે. હવે આ કાયદો અમલમાં આવે છે ને, એ બધા પેલી કલમ પ્રમાણે જોવામાં આવે તો આ બધા કાયદાઓ બધા નાગરિકોને સમાનતાથી લાગુ પડે છે. હવે 1948 પછી 1950માં સંવિધાન અમલમાં આવી ગયું. પછી 1951માં જમીનને લગતા કાયદાઓ બધા રિફોર્મ થયા, એમાં નવી તારીખો આવીને એવું બધું થયું. ત્યારે ગુજરાતમાં આ બહુ જ ગંભીર, અને તારીખોની નોંધ રાખજો કે ક્યારે ક્યાં ખોટું થયું છે. ભ્રષ્ટાચારની શરૂઆત કઈ રીતે થાય છે મહેસૂલ વિભાગમાં? 1960, 1 મે 1960 સુધી મુંબઈ રાજ્ય હતું આપણું. એટલે ગુજરાત સ્વતંત્ર થયું એટલે ગુજરાત રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ભળ્યા. એટલે સંપૂર્ણ સ્વતંત્ર ગુજરાત રાજ્યની વિધાનસભાની જ્યારે રચના થઈ, ત્યારે ગુજરાતના તમામ નાગરિકોને આ બધા જ સમાનતાથી અધિકારો લાગુ પડે. હવે બન્યું છે એવું કે 1 એપ્રિલ 1957માં ભારત પ્રજાસત્તાક નહોતું, આ ગુજરાત સ્વતંત્ર નહોતું થયું ત્યારે 1 એપ્રિલ 1957માં મુંબઈ રાજ્ય હતું, ત્યારે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં અલગ સરકાર હતી, 2 અલગ સરકાર હતી. છતાં પણ ત્યારે 2 કાયદા એક સાથે અમલમાં હતા. સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ સૌરાષ્ટ્ર ઘરખેડ ઓર્ડિનન્સ હતો. એ આપણે હું તમને ખાસ બતાવી દઉં, આની અંદર જ હશે. ગણોત ધારામાં પાછળના પાને તમે વાંચશો તો પાછળના પાને તમે જોશો તો કેટલા બધા કાયદાઓ છે. આમાં 21 કાયદાઓ છે જુદા જુદા જમીનને લગતા, તમે જોઈ શકો છો. આ બધા 1951 થી 1957 ની વચ્ચેના છે. બરાબર. હવે 1 એપ્રિલ 1957 જેનો ઉલ્લેખ કાયદામાં કલમ 32માં થયેલો છે. આપણે આજે એ વસ્તુ એટલા માટે કે સમગ્ર ન્યાયિક પ્રક્રિયામાં પણ આ બધી
ગેરરીતિઓ ચાલે છે તો એનું આપણે નિવારણ કરી શકાય. 1 એપ્રિલ 1957 એક દિવસ આવ્યો. એ દિવસે ખેડૂત દિવસ કહેવાય છે. એટલે કે જેની પાસે કબજો હતો એ બધા ખેડૂતો, બરાબર, રજવાડી જમીન હોય કે કોઈ જમીનદારની જમીનો હોય કે પટ્ટાની જમીન હોય, ત્યાં સુધી બધાને સ્વતંત્ર ખેડૂત ખાતેદાર હક નહોતા. તો એ હક તો ઇન્દિરા ગાંધીના સમયમાં નતો આવ્યો કે ખેડે તેની જમીન? 1971 જે આવ્યો ને, હું તમને એ જ સ્પષ્ટતા અચ્છા. કરીશ. ઇન્દિરા ગાંધીએ આમાં કશું નથી કર્યું. અચ્છા, આ કોઈ કોંગ્રેસ કે ભાજપ કે જનસંઘ કે સમાજવાદી કે એવા પક્ષનો વિષય જ નથી. અચ્છા, આ સંપૂર્ણપણે નાગરિક અધિકારનો વિષય છે અને ખાસ તો પંચાયત અને કૃષિનો છે, અને જેના આધારે સમગ્ર દેશનું અર્થતંત્ર કોમોડિટી વર્લ્ડ ચાલે છે. તો મતલબ ખેડે એની જમીનનો કાયદો 1957 તમે કાયદો નથી આવ્યો. અચ્છા, એટલે એ નિયમ- કાયદો આ છે, ગણોત ધારો, સૌરાષ્ટ્ર ઘરખેડ ધારો, મુંબઈ જમીન કાયદો, આવા દરેક રાજ્યોમાં કાયદા છે, પણ મૂળ કાયદો જે સંવિધાન છે એના યુનિફોર્મમાં આને લેવામાં નથી આવ્યો. એ પ્રમાણે બધાને સમાનતાથી નથી આપી. હવે એ 1 એપ્રિલ 1957 બધાને ખેડૂત કાયદો આપી દીધો. ખેડૂત એટલે જે કબજેદાર ભોગવટેદાર હોય એની સાથે સાથે શું હતું, અંદર આ એક જ અધિનિયમો જે છે એવા જ સેમ સૌરાષ્ટ્ર ઘરખેડમાં આ જ છે, કારણ કે એ બી બ્રિટિશરોની જ યુનિફોર્મમાં છે. હા, બરાબર, આ બી બ્રિટિશરોનો છે. બધા જ બ્રિટિશરોના ડેવલપ કરેલા કાયદાઓ હતા. એમાં તારીખો બદલીને, કોઈ આંકડાકી માહિતી બદલીને એ જ કર્યું છે. આપણે બીજું કશું નથી કર્યું. હવે ખાતેદાર બનવું હોય અને ખાતેદાર ના હોય એ બેની સ્થિતિ પણ આપણે સ્પષ્ટ કરી લેશું. હવે 1957 સુધીમાં સૌરાષ્ટ્રમાં બારખલી ધારો અને સૌરાષ્ટ્ર કચ્છ વિદર્ભ જમીનદારો અને પટ્ટાદારો અને આવા હતા. ગુજરાતમાં ઇનામી નાબૂદી ધારાઓ હતા અને આ બધા કાયદાઓ અમલમાં હતા. પછી એ સમયે શું થયું કે આ બધા કાયદાઓને ભેગા કરીને એક કાયદો નથી બનાવ્યો. અચ્છા, પરંતુ શું થયું કે જેને સત્તા મળતી ગઈ એમ જુદા જુદા લોકો આવતા ગયા, એને અભ્યાસ ન કર્યો, સત્તાધીશોએ ન કર્યો, પણ મહેસૂલનું ચલાવતા સચિવો અને કલેક્ટરો ને બધા જાણતા હતા કે આ બધું ભેગું કરવાનું છે, સંકલન કરીને એક કાયદો. કારણ કે 1960 ગુજરાત એક બની ગયું. બરાબર છે. એટલે સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમ જે કહેવાય, ઓર્ડિનન્સ, ગણોત ધારો, પછી બધા ઇનામી ધારાઓ, દેવસ્થાન ધારો, બારખલી ધારો, પછી ખેડૂત પટ્ટા ધારો, આ બધા જ જે જુદા જુદા કાયદાઓનું સંકલન કરીને એક કાયદો બનાવવાનો હતો, એ બનાવવામાં ન આવ્યો. બરાબર, હવે બધાને ખેડૂત ખાતેદાર બનાવે, જમીન ક્યાંથી લાવવી? એટલે મૂળ કાયદામાં જ આ જે કાયદો છે એ 1879 બન્યો ને ત્યારે જ બરાબર, આની બધી જ કલમો જે છે એ બહુ સમજવા જેવી છે, બહુ સરસ છે, સ્પષ્ટ છે, એકદમ સ્પષ્ટ. તો આ કાયદાઓની અંદર પહેલેથી જ જમીનની ટોચ મર્યાદા આપેલી છે ઓકે, કે 3 સિઝનની પાણીવાળી જમીન હોય તો એ માત્ર 12 એકર એટલે 40 વીઘા રાખી શકાય. એટલે એક માણસ 40 એટલી જ વીઘા રાખી શકે, જમીન એક રાખી ખાતેદાર શકે. એટલી જ રાખી શકે. તો અત્યારે જેની પાસે 500 વીઘા હા, એ બધા આ લોકોએ ઠરાવોને પરિપત્રો ચૂથી નાખ્યા, ફેરફાર અચ્છા. કર્યા, એટલે ઘણાને માલદાર બનાવી દીધા અને બીજાને બધાને, એ આપણે આમાં આગળ ચર્ચા કરી લેશું. હવે આની અંદર એવું છે કે 12 પછી એક સિઝન લેવાતી હોય, 2 સિઝન લેવાતી હોય તો તમે 24 એકર જમીન રાખી શકો. બરાબર, અને સાવ આકાશી રોજી કહેવાય કે વરસાદ પડે ને થવું હોય તો થાય એવી તમે 48 વીઘા, પણ મિનિમમ 12 એકર જમીન રાખી શકો, એનાથી વધારે નહીં ખેતી માટે. એક વ્યક્તિ? હા, એમાં પરિવાર આખો આવી ગયો કે પરિવારના અલગ અલગ સભ્યો? હા, હું એની સ્પષ્ટતા કરું. હવે આની અંદર જ જે કાયદા છે એમાં પેટા કલમો જે હોય છે એમાં સ્પષ્ટતા છે. તો આ મુંબઈ ગણોત ધારો જે છે ગુજરાતમાં હતો એને સૌરાષ્ટ્ર ઘરખેડનો, તો દરેક વ્યક્તિઓને વકીલ હોય તોય ભલે, એને મહેસૂલ અધિકારી હોય તોય ભલે, અને સામાન્ય નાગરિક હોય તોય ભલે, હું સ્પષ્ટ રીતે જવાબદારી પૂર્વક સ્પષ્ટ રીતે જાહેરમાં બોલો છો તમે, ઇટ ધ એક્સ્ટ્રા જ્યુડિશિયલ સ્ટેટમેન્ટ છે અમારું, કે જે કાયદાઓની બાબતનું છે, જે હજારો લોકોને લાગુ પડશે, અર્થવ્યવસ્થાને લાગુ પડશે, વિધાનસભાને સીધી અસર કરશે, કેટલા બધા જે દાવાઓ ચાલે છે એને અસર કરશે. કારણ કે હું બોલીશ એક કાયદા આધારિત બંધારણના અધિકાર જે છે એને સાપેક્ષે છું. એટલે
ગણોત ધારાની કલમ 63(3) છે અને સૌરાષ્ટ્ર ઓર્ડિનન્સ એટલે અત્યારે ઉલ્લેખ એટલે કરીએ છીએ કે બધાને એક નથી કર્યા, આ બે તો પેરેલલ ચાલે છે, તો એની કલમ 53(3) છે. આ બે કલમોમાં અન્ય આવકની મર્યાદા નિશ્ચિત કરેલી છે. હવે જમીનની આ જે પ્રકરણ 5 છે જે ગણોત ધારાનું, એમાં કલમ 63 છે. એમાં પેટા કલમ 1 છે, 2 છે, એમાં બે માં પાછી ક ખ હોય. હા, સંતાનોને પોત્ર પોત્રીને એવું બધું આવે છે. હવે 63(3) છે. વધુમાં જ્યારે ખેડૂત ન હોય તેવી કોઈ વ્યક્તિને જમીન ખેતીના હેતુ માટે વેચવામાં આવી રહી હોય અને એવી વ્યક્તિની બીજા સાધનોમાંથી થતી વાર્ષિક આવક 5,000 રૂપિયા કરતા વધુ થાય ત્યારે આવી પરવાનગી આપવી જોઈએ નહીં. બરાબર. તો આ રિવર્સેબલ છે. જો 5,000 કરતા વધારે આવક થાય કોઈની, અન્ય આવક ઉદ્યોગમાંથી કે નોકરીમાંથી કે ગમે ત્યાંથી, વાર્ષિક 5,000 રૂપિયાથી વધારે હોય તો એને ખેતી ધારણ કરી ન શકે, વેચાતી પણ ન લઈ શકે ને બાપ દાદાની હોય તો ધારણ ના કરી શકે. આ એક હકીકત છે. એટલે સપોઝ અત્યારે જેટલા ખેડૂત ખાતેદારો છે, ઉદ્યોગ ચલાવે ને વેપાર ચલાવે નોકરી કરે ને બધું કરે છે ને, એ બધા આ કાયદાની જોગવાઈ અને ભારતના બંધારણની કલમ 14, 19, 16 અને 44 પ્રમાણે ખોટા ખેડૂત ખાતેદારો છે. કારણ કે એની અન્ય આવક છે એ આજની જે આકારણી છે, આ 5,000 રૂપિયાની મર્યાદા છે ક્યારની છે? 31/3/90 તારીખ સુધીમાં. એટલે 90માં જેની આવક વાર્ષિક 5,000 રૂપિયા. હવે આ સ્થિતિએ તમને એક વાત સમજાવું, બધાએ સમજવા જેવી છે બહુ સ્પષ્ટ રીતે. આ તમે જે કહો છો એમાં આ બધા હીરાવાળાની જમીનો જાય. હીરાની શું છે? જમીન જવી જોઈએ. આ હીરાના ઉદ્યોગપતિઓ છે. તમે દીપેનસિંહ, તમે સાંભળો, સમજો એક વસ્તુ. 1990માં 5,000ની વાર્ષિક આવક મર્યાદા છે કે જે બીજાની આવક, બીજી ધંધો વેપાર નોકરી ગમે ત્યાંથી તમે લાવો, બરાબર, પણ 5,000 થી ન વધવી જોઈએ. ક્યારે? 1990માં. 1990 નું તમે આંકડો જુઓ તો સોનાનો ભાવ શું હતો? 4270 રૂપિયા. 10 ગ્રામ સોનાનો ભાવ 4270 રૂપિયા હતો. ત્યારે 5,000 આવક મર્યાદા નક્કી થઈ હતી. તો 2025 છે. તો અત્યારે જે સોનાનું 10 તોલા ભાવ 1 લાખ રૂપિયા છે, તો એ સાપેક્ષે અત્યારે 1.5 લાખ રૂપિયો જેની વાર્ષિક આવક હોય, બરાબર, અન્ય કોઈ પણ આવક હોય, એ આવક મર્યાદા 1.5 લાખની થાય, અંદાજે 1.5 લાખની થાય. હવે અત્યારે જેની આવી આવક મર્યાદા છે, અન્ય આવકો છે, એ ખેડૂત ખાતેદાર ધારણ ન કરી શકે. આ સ્પષ્ટ છે. અને આવા ગેરકાયદેસર સમગ્ર રાજ્યમાં લાખો ખેડૂતો છે જેની અન્ય આવકો છે. તો હું જ થઈ ગયો સાહેબ. બરાબર. હા, પેલો તો હું જ થઉં. હવે આ બહુ ચર્ચા કરતા તમારી જે વિચારો આવે છે કે આમ હોય તેમ, સમજશો તો ઉકલી જશે, સમગ્ર રાજ્યનો પ્રશ્ન ઉકલી જશે. આ આવક મર્યાદા નક્કી કે કેવી રીતે થાય? તો દર વર્ષે જ્યારે બજેટ સત્રમાં તમામ નાણાકીય આકારણીઓ આવે છે, અંદાજપત્ર આવે છે દર વર્ષે બજેટ સત્રમાં, ત્યારે જમીન મહેસૂલની અંદર અન્ય આવક મર્યાદા નક્કી કરવાનું કામ જે તે રાજ્યની વિધાનસભાનું છે, જે વર્ષોથી કરવામાં જ નથી આવતું. હું વિધાનસભામાં બેસીને જોઉં છું, અનુભવું છું, અભ્યાસ કરું છું, એની કાર્યરીતિઓ જોઉં છું. છેલ્લે ક્યારે થયો છે આ છેલ્લો સુધારો? આ અધિનિયમ જે છે એ પ્રમાણે 31/3/90 તારીખ સુધી 5,000 હતી. હવે 2025માં અત્યારે અંદાજે 1.5 લાખ થાય. 90માં કોની સરકાર હતી સાહેબ? પેલો પ્રશ્ન તો દેશી માણસને નહીં સાહેબ, રાજકારણનો વિષય નથી. સરકારમાં અત્યારે ભાજપની સરકારમાં 50% વધારે કોંગ્રેસીઓ છે. એટલે રાજકીય પક્ષમાં કોઈ દિવસ કોઈનો પક્ષ હોતો જ નથી. રાજકારણીઓ ક્યારેય પક્ષમાં હોતા જ નથી. એ સત્તામાં હોય છે કે આજે સત્તા આની તરફ છે, લોકો એ તરફ ભાગે છે, તો ત્યાં જતું રહેવાનું. તો આ ઠરાવ કોણ લાવી શકે છે? આ ઠરાવ નથી, આ કાયદો છે જેને કોણ ફોલો કરાવી શકે? આ લોકો વિધાનસભાએ આની સમીક્ષા કરવી પડે. એના માટે વિધાન શાખાઓ છે, તમામ મહેસૂલ કચેરીઓ છે, એને આની માગણી મૂકવી પડે કે અમારી સામે આવી માગણી છે. અને ખાસ તો આ બધા કાયદાઓની જ્યારે સમીક્ષા થાય, સુધારણા થાય કે એના ઠરાવો કે પરિપત્રો બને, ત્યારે એ વિધાનસભાની અંદર મુકાવા જોઈએ અને એની તટસ્થ ચર્ચા થવી જોઈએ. અને આ સંબંધિત કોઈ પણ પરિપત્ર કે ઠરાવો હોય એ વિધાનસભાને મોકલવાના છે. વિધાનસભાની
જે વિધાન શાખાઓ છે એની સમિતિઓ છે એમાં કાયદાના જાણકારો હોય છે, જરૂર પડે તો બોલાવવા પડે છે, નિવૃત્ત જજોને પણ બોલાવી શકાય છે. તો આ બધી સમીક્ષા વર્ષોથી કરવામાં નથી આવતી. તો આ ઇનિશિયેટિવ કોણે લેવાનું હોય, કોની જવાબદારીમાં આવે? આ વિધાનસભાની જવાબદારીમાં છે અને રાજ્ય એટલે સરકાર નેતાઓની જ જવાબદારી ને? નેતાઓની નહીં, સત્તાધીશોની. રાજ્ય સરકાર ચલાવનારા સત્તાધીશોની પહેલી ફરજ છે કે જે મૂલ્યવર્ધિત સેવાઓ અને અધિકારો છે, જે સાપેક્ષ મૂલ્યવર્ધિત છે, એની દરેક વિધાનસભાના બજેટ સત્ર સમયે એની સમીક્ષા અને સુનિશ્ચિત આંકડાઓ આપવા પડે. તો આ તમે જે સત્તાધીશો કહો છો એમાં કયા પદ આવી જાય, કે કયા પદની વ્યક્તિએ આ વસ્તુ પર ધ્યાન આપવાની હોય? એ મહેસૂલ મંત્રી, મહેસૂલ સચિવ, કલેક્ટર, ઓકે, જમીન સુધારણાના વિભાગના સચિવો, પછી આપણી જે આ સ્ટેમ્પ ડ્યુટી આકારણી કરે છે એ બધા, એ બધાની સંયુક્ત જવાબદારી છે, વ્યક્તિગત કોઈની નથી, સંયુક્ત જવાબદારી છે. તો લાગે છે જનતા એમને પગાર નહીં આપતી હોય કદાચ? ના, એ અત્યારે વિષય એવો નથી. હું તમને બીજો વિષય કહું. હવે જેમ ખેડૂત ખાતેદાર ખેતી કરવા માટે આજે 63 ને 54 ની વાત છે કે આવક મર્યાદા સરકારે નિશ્ચિત કરવી પડે. હવે ખેડૂત એટલે શું? ખેડૂત કોણ ગણાય? ખેડૂતની વ્યાખ્યા શું છે? તો સાહેબ, આ બધા જે ખેતીના અધિનિયમો છે ને, એનું પહેલું પ્રકરણ અધિનિયમનું એવું હોય છે કે જેમાં બધી વ્યાખ્યાઓ આપી હોય છે. તો ખેતી જમીનના બધા જ કાયદાઓની જે વ્યાખ્યા છે, પહેલી વ્યાખ્યા એ છે કે જાતે ખેતી કરતો હોય એ ખેડૂત ગણાય. હવે ખેડૂત ખાતેદાર છે, કબજેદાર છે ને ભોગવટેદાર છે, છતાં પણ એ ખેતી નથી કરી શકતો, તો એ ખેત મજૂર દ્વારા અથવા તો પોતાના પરિવારની વ્યક્તિ દ્વારા પણ એ ખેતી કરાવી શકે છે. એટલે કોણ? એની બીજી પેટા જો વ્યાખ્યા છે કે જાતે ખેતી નથી કરતો પણ એ કરાવી શકે છે. ક્યારે? પોતાની ઉપસ્થિતિમાં. હવે મુંબઈ કે સુરતમાં રહેતો હોય, ગામડે ખેતી કરાવતો હોય, એ જાતે ખેતી કરાવવાની વ્યાખ્યામાં સુસંગત નથી. અચ્છા, તો એ ખેડૂત ખાતેદાર ના બની શકે. હવે ઘરના સભ્યો નથી, એ બીજા અન્ય વ્યવસાયમાં છે. હવે આ વૃદ્ધ પરિવાર હોય, ખેડૂત વિરુદ્ધ છે, ખેતી નથી કરી શકતો, તો રોજે રોજનું મૂલ્ય ચૂકવીને, રોજે રોજની રોકડી મજૂરી ચૂકવીને પણ એ ખેત મજૂરો દ્વારા ખેતી કરાવી શકે છે. ત્યાં સુધી એ ખેડૂત ખાતેદાર ખેતી ધારણ કરવાને લાયકાત છે. એટલે આ જે ખેડૂત ખાતેદાર જે છે એની વ્યાખ્યા પ્રમાણે અત્યારે રાજ્યમાં અમલ કરવામાં આવતો જ નથી, જેથી જમીનોનું અબજો રૂપિયાનું કૌભાંડ ચલાવાઈ રહ્યું છે. આ બેન હકીકત છે. એટલે તમારું કેવું છે કે સમાજમાં જે મોટા મોટા વ્યક્તિઓ છે જેમની પાસે 500 એકર, 400 એકર, 200 એકર આ જમીનો બધી છે, જમીનો માટે શું છે કે ઉપરથી એ લોકો વેપાર ચલાવે. આજે તમને કહું કે સૌરાષ્ટ્રનો ખેત જમીન પટ્ટા પ્રતિનિધિ, હું કહેવાય પટ્ટે જમીન નહીં આપી શકાય, એનો કાયદો છે. સૌરાષ્ટ્ર ઘરખેડની આપણે વાત કરતા હતા. સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીનનો વટહુકમ જે 1949માં અમલમાં આવ્યો. પણ મૂળ આ ટેનન્સી એક્ટ જે છે, ટેનન્સી એક્ટ બ્રિટિશ એક્ટ છે. ટેનન્સી એટલે ભાડુઆત. યસ. હવે આમાં પણ એ જ છે, આજે જ કે કાયદો. તો આજે આવા બધા ઓર્ડિનન્સો જે છે, આની અંદર બોમ્બે એક્ટ તમે જુઓ. આજે હું તમને સ્પષ્ટ કરું, પછી મામલતદાર કોર્ટ હોય, પ્રાંત કોર્ટ હોય, આ બધી જમીનના ટુકડા પડતા હોય એના માટેના પ્રતિબંધો, એના અધિનિયમો છે. પછી સાહેબ આખી રેવન્યુના વિવાદ પંચની ટ્રિબ્યુનલનો આખો એક્ટ બનેલો છે. ઇન શોર્ટ વસ્તુ તો એ થઈને સાહેબ, આપણે જે સમજાવવા માંગીએ છીએ દર્શકોને કે સમાજની અંદર જે અસમાનતા થઈ રહી છે, આર્થિક અસમાનતા, હા, અમીર ઓર ગરીબ થઈ રહ્યો છે, ગરીબ થઈ રહ્યો છે, એની પાછળ બે વસ્તુ, ગેરકાયદેસર બાંધકામોને સરકાર વારંવાર કાયદેસર કરવાના કાયદા બનાવે છે. કારણ શું? કે ખેતીની જમીન હોય છે ને, તો ખેતીની જેટલી પણ ઉત્પાદન થાય છે એની ઉપર કોઈ ટેક્સ નથી લાગતો. આપણો જે હમણાં તાજેતરમાં બદલ્યો પણ અત્યાર સુધી જે અમલમાં છે ને, એ આવકવેરાની કલમ 10 છે ને, એ ખેતીની તમામ ઉપજ અને વેપાર ઉપર કરમુક્તિ આપે, એટલે 100% કરમુક્ત છે. હા, એ બરાબર. ભલે ખેડૂતોની બાબતો આપણે લેશું, કૃષિ વિભાગની અનિયમિતતાઓની આપણે ચર્ચામાં લેશું. અત્યારે આ ખેડૂત ખાતેદાર બનવાની જે બાબત છે એમાં સ્પષ્ટ છે કે આ બધુંનું નિયમન ક્યાં થાય? તો એ પંચાયતની અંદર થાય. પંચાયત જ આનું નિયમન કરે છે. મામલતદાર ને પ્રાંત અધિકારીને નહીં, તલાટીનું કામ છે કે એને આ તમામ રેકોર્ડ ઉપલબ્ધ કરાવવું પડે છે. હવે પેલું ખેત મજૂર, જાતે ખેતી કરવી,
પછી આવક મર્યાદા નક્કી કરવી, આ બધું કોણ કરે? સરકાર. હવે આ બધા જ જે કાયદાઓનો થોકડો છે, તમે જુઓ કેટલા બધા છે, આ બધા ગુજરાતમાં ચાલેલા કાયદાઓ છે. અને આ કાયદાઓ છે ને, એક બાજુ તમે જુઓ કે એક સમયમાંથી મોટા ભાગના કાયદાઓ સમાપ્ત કરી દેવામાં આવ્યા. કાયદા સમાપ્ત થઈ જાય, ઝાડ તમે કાપી નાખો તો એની ડાળીઓ નાબૂદ થવી જોઈએ ને. એને બદલે સરકારે શું કર્યું? આ કાયદાના ઉલ્લેખથી આ કાયદા નીચે જુદા જુદા પરિપત્રો અને ઠરાવો કર્યા છે. આજે જુઓ સંપાદનના કાયદાઓ છે સાહેબ, અધિનિયમો બધા તૈયાર છે. આ દેવસ્થાન ધારો છે, આ બારખલી એક્ટ છે, આ બધા કાયદાઓ તમે જુઓ. તો આ કાયદાઓથી શું થયું અત્યારે સમાજની અંદર? અચ્છા, કાયદાઓમાં દરેક કલમ હોય ને, એ કલમો અને એની વ્યાખ્યાઓ સ્પષ્ટ હોય છે. આનો અમલ ન કરવો પડે, આનો અમલ ન કરવો પડે એટલે સત્તાધીશો શું કરે ખબર છે? પરિપત્રો અને ઠરાવો કર્યા રાખે. પરિપત્રો અને ઠરાવો સંજોગો વસાત કરવા પડ્યા હોય તો એ આખા વર્ષના પરિપત્રો અને ઠરાવો જે હોય એ વિધાનસભાની અંદર જે વૈધાનિક શાખા છે, આખી વિધાન શાખા છે, અને વિધાન સમિતિએ એની સમીક્ષા કરી અને જે કલમો અધિનિયમની હોય એમાં સુધારો દાખલ કરીને આ પરિપત્રો અને ઠરાવો સમાપ્ત કરવાના હોય. આજે મહેસૂલ વિભાગમાં 26 બુકો બનેલી છે, 300 પેજની, એટલે હજારોની સંખ્યામાં પરિપત્રો અને ઠરાવો છે. એ બધા જમીનો કૌભાંડ માટે છે. અને જમીન કૌભાંડની એક સ્પષ્ટતા કે કોઈ ખેડૂત પાસે એના 7 બાર હોય, આમાં આપણી પાસે જ હશે 7 બારો બધું છે આપણી પાસે. 7 બારમાં કઈ ફેરફાર કરવાનો, 7 એટલે અલગ છે, 8 અ ને હકપત્રક 6 ને ગામ નમૂના નંબર 1 ને 2 ને 3 ને આમાં ક્યાંય ફેરફાર કરવાનો હક સામાન્ય નાગરિકને કે ખેડૂતને છે જ નહીં. જમીન કૌભાંડ કોણ કરે? તલાટી કરે, સર્કલ ઓફિસર કરે, નાયબ મામલતદાર કરે, મામલતદાર કરે, પ્રાંત અધિકારી, કલેક્ટર કરે. કારણ કે જમીનના બધા રેકોર્ડ એમની પાસે છે, તમામ સત્તાઓ એમની પાસે છે, આ કાયદા પ્રમાણે સત્તાઓ એની પાસે છે. હવે જો ગુજરાતમાં આજે એક સાથે એક સરખો કાયદો આપી દેવામાં આવે મહેસૂલનો, જમીનનો, પછી આ કલમ 63 જે છે, 53 છે, એ પ્રમાણે દર વર્ષે અન્ય આવકની મર્યાદા નક્કી કરવામાં આવે, જાતે ખેતી કરવી. એ પછી આમાં જોગવાઈ છે, કલમ આમની અંદર કલમ 2 છે એમાં કે સ્થાનિક હોય તો જ ત્યાં રહેતો ત્યાં સ્થાનિક પંચાયત, સુરત વાળો પછી સૌરાષ્ટ્રના ગામડે જઈને ના કરી શકે, એની ધારણ જ ના કરી શકે. એટલે સ્થાનિક નિવાસી, જાતે ખેતી કરવી, અન્ય આવકની મર્યાદા, આ દર વર્ષે રાજ્ય સરકારે વિધાનસભામાં સુનિશ્ચિત કરીને ગેજેટથી સમગ્ર રાજ્યમાં લાગુ પાડવાનું હોય છે, જે વર્ષોથી સરકાર લાગુ નથી પાડતી. આ જમીન કૌભાંડમાં પાછું શું છે કે તમે આજે 50 લાખની વીઘો જમીન લીધી, એને તમે બિન ખેતી કરી નાખો એટલે મીટરના ભાવે પૈસા આપે. મીટરના ભાવે પૈસા આપે ને દસ્તાવેજમાં શું છે કે સરકારે એટલે કે જે નિયત કરેલી જંત્રી છે એનો જ તમારા દસ્તાવેજ કરવાનો. હવે 1 કરોડનો ફ્લેટ કે મકાન વેચાય છે તો 30 લાખનો દસ્તાવેજ થાય, તો પેલા એને બિલ્ડર જે છે એ રોકડા લે છે, એની પાસે 2 નંબરના કેટલા રૂપિયા આવ્યા? 70 લાખ રૂપિયા. અચ્છા, ખેતીની જમીન જે છે, ખેતીની જમીનની આવક છે, તો એક ખેડૂતની ખાતા વહીમાં એની અંદર કોઈ પણ જગ્યાએ એનો રેકોર્ડ જ નથી કે ખેડૂતે કેટલું બનાવ્યું. દર વર્ષે ખેતીની આવક થાય તો એને કર મુક્તિ નક્કી કરવા માટે એનું નિયમન કરવાનું કોઈ રજીસ્ટર જ નથી રાખ્યું. પણ એવું પણ બને સાહેબ કે મેં ખેતી કરી, શાકભાજી ઉગાડું છું, મેં રોકડામાં વેચી દીધું, રોકડા મારા ઘરમાં પડ્યા, તો ક્યાંય કોઈ એન્ટ્રી જ નથી. એ પૈસા એન્ટ્રી પાડવાની છે. કોણ પાડશે? પંચાયતી રાજની અંદર આ બધા રજીસ્ટરો છે, એનો આખો અધિનિયમ છે. તો એની પંચાયતનું કામ છે કે તમામ પ્રકારની ખેતી જે હોય છે ને એની આવકની નોંધ. માર્કેટિંગ યાર્ડ છે તો એ તમને પાવતી નથી આપતું, ખરેખર માર્કેટિંગ યાર્ડે પાવતી આપવાની છે, પાકી રસીદ આપવાની છે કે આને 2 લાખનો માલ વેચ્યો છે, કેટલા ટન, કેટલા કિલો વેચ્યો છે ને શું જણસ હતી, તોલ ને ઘઉં ને બધું. કોઈ દલાલ લઈ ગયો મારી પાસે, વેપારી, એ ફટક દલાલ કહેવાય, એ રેકોર્ડ ઉપર નથી આવતું. એ જ કહું છું, આ બધો જ અનઓડિટેબલ બિન હિસાબી વ્યવહાર છે. આખા ભારતમાં ખેતીની આવક, માર્કેટિંગ યાર્ડ, જ્યાં સહકારી ક્ષેત્ર એમ કે ને કે રાજકારણનું હૃદય છે, એ એટલા માટે હૃદય છે કે બધા નાણાંની વ્યવહારો છે એને ઓડિટેબલ નથી. હા, એ સંસ્થા ઓડિટેબલ, માર્કેટિંગ યાર્ડના વ્યવહારોનું કામકાજ છે, એના ખર્ચા એ ઓડિટેબલ છે, પણ એની નીચે હજારો ખેડૂતોના જે વ્યવહારો છે એનું નિયમન નથી.
ઓકે. એટલે વ્યાપક. આજે તમે જુઓ કે ખેતી ધરાવતો હોય એની આવક અમર્યાદ થતી જાય અને પેલો ખેત મજૂર છે નથી થતી. કે કોઈ પણ પ્રકારના ઉદ્યોગપતિઓ છે, કોઈ પણ પ્રકારના, એ ખેડૂત ખાતેદાર રહી ન શકે. જેને જો તમને આમાં સમગ્ર વહીવટી તંત્રને પણ હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું, ભલે મારી વાત આજે અમલમાં આવે કે ન આવે, પણ આવતીકાલે આ વાત ઉપર સરકારે નિર્ણયો કરવા પડશે, વિધાનસભાની આ ચર્ચા કરવી પડશે કે આ માણસ કઈ રીતે કહી શકે છે. વાત એ છે કે કોઈ પણ ઉદ્યોગ છે એ રજીસ્ટર્ડ હોય ને, તો કંપની એક પ્રમાણે જે નોંધાયેલ છે એના બધા જ જે ડાયરેક્ટરો છે એમાંથી સીધો નાણાકીય લાભ મેળવે છે, એ ખેડૂત ખાતેદાર બની ન શકે, ધારણ જ ન કરી શકે. એ પ્રકારની વ્યવસ્થા 63 પ્રમાણે છે. બરાબર. બીજી વાત, જાતે ખેતી કરતો નથી, સ્થાનિક નથી, એટલે 3-4 શરતો એવી છે જેમાં આ ઉદ્યોગ એટલે કંપની એક્ટ પ્રમાણે નોંધાયેલા જે બોર્ડ છે એના ડાયરેક્ટરો ખાતેદાર બની ન શકે. બીજું, જેને વેપાર કરવા માટે ગુમાસ્તા ધારો છે, તો ગુમાસ્તા ધારા પ્રમાણે જેને પરમિટ મળેલી છે, પરવાનો મળ્યો છે, એ ખેડૂત ખાતેદાર બની ન શકે. જે કંપની એક પ્રમાણે કાયમી સરકારી કંપનીઓમાં નોકરી કરે છે, ખાનગી કંપનીઓમાં નોકરી કરે છે, જેને ત્યાંથી આવકનો કાયમી સ્ત્રોત છે, એ પણ ખેડૂત ખાતેદાર બની ન શકે. જેટલા સરકારી અધિકારીઓ છે એ લોકો આમ જોવો તો કાયદેસર જમીન ના રાખી શકે. બંધારણ અને આ કાયદાઓ, જે બધા જ કાયદાઓ છે ને, એ પ્રમાણે ઉદ્યોગપતિ, વેપારી, સરકારી નોકરિયાત, બધા જ ગેરકાયદેસર ખાતેદારો છે. જે વિવાદ થવો એ થાય, પણ વિધાનસભાએ આ ચલાવવું પડે. આને ચલાવવું પડે ને આની સમીક્ષા હાઈકોર્ટે પણ કરવી જોઈએ. ઇન શોર્ટ, આ જે અસમાનતા થઈ રહી છે, આર્થિક અસમાનતા, એની પાછળ કારણ આ જ છે. આર્થિક સમાનતા બે રીતે થાય છે. આજે ગુજરાત રાજ્યમાં 4 વસ્તુ ચાલે છે કે એક તો શ્રમ એન્ડ રોજગાર વિભાગ છે, એને મિનિમમ વેજીસ નક્કી કરવા પડે દર વર્ષે. દર વર્ષે જેમ મોંઘવારી વધે, પગાર પંચ 8મું આવે છે, તો 8મા પગાર પંચના 4થા વર્ગના કર્મચારી જેટલું, એ આપણે પાછો એક અલગ વિષય લઈ લેશું. પણ એક વાત 100% છે કે હાલમાં ભલે ખેડૂતોને સહાય આપે ને, ખેડૂતોને પીડા છે ને, ખેડૂતોના પ્રશ્નો છે, પણ કુદરતના ન્યાય પ્રમાણે એ સાચા ખેડૂત નથી. એટલે આ કુદરત એને ન્યાય આપે છે. આ વાવાઝોડા આવે ને પેલું આવે ને, ખાતર બગડે ને પેલું આવે. આજે કેટલી બધી યોજનાઓ ખેડૂતો માટે છે. આજે ટેકાના ભાવે એટલે સરકારી પૈસે એને આપે છે ને, તો ક્યાંય જાહેર થાય છે કે કોને કેટલા રૂપિયા આપ્યા ને અનાજ ક્યાં ગયું? તો જે આ નાના નાના ખેડૂતો છે, જેઓ પોતે જ ખેતી કરે છે ત્યાં, હા, અને બધું એ કરી રહ્યા છે, જાતે જ કરે છે, ખેતી કરે છે, અને એમની હશે 2-4 વીઘા 5 વીઘા જમીન છે, તો એ કેમ દિવસે દિવસે ગરીબ થઈ રહ્યો છે? આ કાયદાથી એને સીમાંત ખેડૂત 5 વીઘા 10 વીઘાનો ખેડૂત છે ને, એ ખેડૂત એટલે થયો કે જયારે આ ટુકડાધારોના બધા લાવ્યા ને, ત્યારે સમીક્ષા નહોતી કરી. સાહેબ, આપણે આ ચર્ચાની શરૂઆત, આ તો બહુ ગહન બાબત છે. જેટલા લોકો કાયદો જાણે છે, જે મહેસૂલ કાયદો છે, કે સરકારી કલેક્ટર હોય કે જે કંઈ કક્ષાના માણસો હોય, મહેસૂલને જાણે છે ને, એના માટે તો આ બહુ ચિંતનનો વિષય છે. પણ તમે સમજો કે ખેડૂતની વ્યાખ્યા, આવક મર્યાદા, આ ઉપરાંત મહત્વની બાબત જે છે, તમે કહ્યું ને કે ભાઈ આ કેમ વિસંગતતા થાય છે ને શું છે, આપણે આ ચર્ચાની પ્રારંભમાં જે વાત કરી કે માલિક કોણ છે? સરકાર. સરકારી સંપત્તિ ઉપર વારસાઈ હક ન આવે. અત્યારે ગુજરાતમાં તમને ખબર છે હયાત વારસાઈનું કૌભાંડ ચાલે છે. હયાત વારસાઈ કેવી રીતે થાય? વારસાઈ હક તમારા બાપ દાદાની સ્વ ઉત્પાદિત મિલકત હોય ને એમાં લાગુ પડે, ખેતીની જમીનમાં લાગુ ન પડે. એ પોસિબલ જ નથી. તો આ વારસાઈ કરાવે છે ને બધા, એ એટલા માટે કે પોતાના સંતાનો ખેતી ખાતેદાર બની જાય. ગુજરાતમાં એક તમને કહું દઉં મોટામાં મોટું કૌભાંડ છે, એ એવું છે કે હમણાં સનાતન ધર્મનો ખબર છે, પેલો સનાતન ધર્મનો સ્વામિનારાયણના બધા વિવાદ ચાલે છે. ગુજરાતમાં નહીં, સમગ્ર ભારતમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં BAPS એક એવું છે કે જે ખેડૂત ખાતેદાર છે, જે સંપૂર્ણપણે બંધારણને, કાયદા, જમીનના કાયદાને, એક્ટ, ચેરિટેબલ એક્ટ પ્રમાણે સંપૂર્ણપણે ખોટું છે. જ્યારે સનાતન ધર્મની જમીનો છે ને, એમાં કોઈ ખેડૂત ખાતેદાર નથી. આ એક ન્યૂઝ આવ્યા હતા, 57,000 સંતોને ખેડૂત ખાતેદારના હકમાંથી કાઢી નાખ્યા. સંતો છે ખાતેદાર નથી, એટલે પેલી જમીન જે મળેલી હોય ધાર્મિક સંસ્થા બધી ખાઈ ગયા, બધી જ ખાઈ જવાનું. અત્યારે ગુજરાતમાં મોટામાં મોટું ધાર્મિક કૌભાંડ, સનાતન ધર્મને નેસ્તનાબૂદ કરવાનું છે. એ આપણે અલગ વાત કરીશું, એની એ વિસ્તૃત કરીશું. પણ અત્યારે હું સ્પષ્ટ કહી દઉં
કે આ જમીન કૌભાંડના મૂળને કારણે આજે સમગ્ર સનાતન ધર્મ ખતમ કરવા માટેની આખી વ્યવસ્થા ઊભી કરી દીધી. ચેરિટેબલ ટ્રસ્ટ છે, એનો માલિક કોણ? તો કે સરકાર, એટલે સાર્વજનિક છે, કમિશનર છે. તો દરેક ધર્મ સ્થાનો સનાતન ધર્મના છે. સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, દ્વારકા ચેરિટેબલ ટ્રસ્ટ, બરાબર. અંબાજી ચેરિટેબલ ટ્રસ્ટ. હવે એના માલિકો ખરેખર કોણ? કમિશનર, એટલે સરકાર. અને અત્યારે સંચાલન કોણ? તો વહીવટદાર. તો પેલા જે મહંતો અને સંતો બધા એવું માને છે કે આ મંદિર અમારું છે, એનું 1% પણ નથી. એ ત્યાં માત્ર સેવક છે. ભવિષ્યમાં એવું પણ બને કે કોઈ એવી પરિવર્તનને કારણે એવું થાય કે એક હથ્થું શાસન કોઈ સમાજ પાસે, કોઈ જાતિ પાસે આવી જશે, તો આ લોકોને હાથ પકડીને બહાર કાઢી મૂકશે. જવા દો ભાઈ, કારણ કે કાયદામાં જ નથી. તો સપોઝ એક તમને એક વાત કરું, ગુજરાતમાં એક બીજું કૌભાંડ ચાલે. જેમ કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય ખેડૂત ખાતેદાર બની શકે અને સનાતન ધર્મમાં ન બની શકે, ગુજરાતનો નાગરિક નથી બની શકતો, પણ ગુજરાતમાં એવું છે, હયાત વારસાઈના નામે અત્યારે વિદેશમાં જે લોકો રહે ને, વિદેશમાં જન્મે, વિદેશમાં રહેતા હોય, અહીંયા કઈ લેવા દેવા જ નથી, એના પણ નામ ચાલતા હોય. હા, એક ખેડૂત ખાતેદાર બની શકે, પણ ગુજરાતમાં જન્મે, ગુજરાતમાં રહે, ગુજરાતમાં મતદાન કરે, ગુજરાતમાં ટેક્સ ભરે, એને ખેડૂત ખાતેદાર બનાવતા નથી. આ બનાવતા નથી એવું નથી, સત્તા ઉપર એ લોકો છે કે જે આ કૌભાંડ ચલાવી રહ્યા છે. આજે જે 1971માં જે ઘર ખેડકો કે જે કાંઈ થઈ, જાતે ખેતી કરે, ને ભાઈ જાતે ખેતી કરે એ દિવસથી નક્કી શબ્દ આવ્યો, પણ જાતે ખેતી કરે તો 12 માસ લાગુ જ છે. અત્યારે પણ જાતે ખેતી કરે તો જ ખેડૂત ખાતેદાર કહેવાય, સ્થાનિક હોય તો જ કહેવાય. અને આ બધું નાબૂદ કરવું પડે ને. આ કૌભાંડ માટે શું કર્યું? અહીંયા સત્તા ઉપર ઠરાવો અને પરિપત્રો કર્યા, પણ પંચાયતી રાજ ખતમ કરી દીધું. પંચાયતમાં 34 રજીસ્ટરો હોય છે, જેની આપણે અલગથી ચર્ચા કરી લેશું. પણ 34 રજીસ્ટરો ઓનલાઈનના નામે, આના નામે બધું ખતમ કર્યું. અને એક બાબત એ છે કે ગુજરાતમાં જેનું કામ કાયદો વ્યવસ્થાનું મોનિટરિંગ કરવાનું છે, જેનું વિજિલન્સ કરવાનું છે, એ હાઈકોર્ટમાં જે સરકારી વકીલો છે, એડવોકેટ જનરલ છે, એની પણ આ જવાબદારી બનતી હતી કે જ્યારે સરકારમાં આવા કેસો હાઈકોર્ટ સમક્ષ આવતા હતા, ત્યારે એમણે પોતાના જે બેઝિક એક્ટ છે એને એકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન્સ આર્ટિકલ 14, 16, 19, 44 ના યુનિફોર્મ્સની અંદર એકોર્ડિંગ ટુ યુનિફોર્મ્સ આ લેન્ડ એક્ટને એને પેરેલલ ઇન્વેસ્ટિગેટ કરીને એને પ્રિડિક્શન કરવાનું હતું કે ઓલ ઇઝ સિટીઝન ઇઝ કોમન ફોર ધીસ. એટલે એને કામ કર્યું નથી જે બી વ્યક્તિ યસ, એણે એની ફરજ નથી બજાવી. તો હવે અત્યારે સરકારો આ નથી કરતી, એનું કારણ એક એ પણ હોઈ શકે ને કે અગર આ કાયદા પ્રમાણે જો એમ કે ભાઈ જેની આવક પ્રમાણે આ જમીનો નથી, તો 50% વસ્તીની જમીનો જતી રહે. એ કરવા માટે અત્યારે આ કોણ કરી શકે? આ સુધારો ત્યારે જ આવશે, તમામને ખેડૂતો ક્યારે મળશે કે જેના બાપ દાદાએ આ આપ્યું છે. કેને આપ્યું? આ રાજવી પરિવારો. છેલ્લે એની પાસે હતું ને, જેને ભારતને આપ્યું છે ને, સરકારને આપ્યું છે. કોઈ પક્ષને નથી આપ્યું, કોઈ સમાજને, કોઈ જ્ઞાતિને, ધર્મને નથી આપ્યું, ભારતને. કૃષ્ણકુમારસિંહજીએ બહુ, આજે હું તો અમુક રાજવીઓ જોડે પર્સનલી બેઠેલો છું, ભુજના રાજવીઓ જોડે બેઠેલો છું. એ લોકો અત્યારે શા માટે એક્ટિવ ના થઈ શકે? આજે વિદેશના નાગરિક છે, એને અહીંયા હક મળે છે, ખેતી ઉપર જમીનનો હક મળે છે, વારસાઈ હક મળે છે. તો આજે ભાવનગર સ્ટેટ છે, વડોદરા સ્ટેટ છે, ભુજ છે, મોરબી છે, આવા જે અહીંયા 52 જે રાજવીઓના વંશજો છે, એનો વારસા હક બને છે ને આમાં. તો એ તમારું કેવું એમ છે કે સપોઝ કે કોઈ એક રાજવી છે, એ અત્યારે એમ કહી શકે કે મેં ભારત સરકારને આ જમીન આપી હતી, હવે એ જમીન ભારત સરકારે જેને આપી છે, ખેડવાનો હક આપ્યો છે, એ વ્યક્તિ આ કાયદા પ્રમાણે આ જમીન રાખવાને હકદાર નથી, તો એ જમીન મને પાછી આપી દો, તો કરી શકે? આ તમે વિચાર કરો કે જો ગુજરાતમાં અત્યારે આપણે આ વાત કરી તમને 1948 નો કાયદો છે, આનો અમલ છે, તમે ગમે ત્યાં જોશો ને તો 1948 તમને વાંચવા મળશે. આ કાયદાનો અમલ તો ચાલુ છે, એના આધારે તમે પરિપત્રો ઠરાવો છે, પણ રાજવીઓ હક ન માંગી શકે. પણ એ સ્પષ્ટપણે રાજવી પરિવારો ખુલ્લે આમ મેદાનમાં કહી શકે કે તમારે સમગ્ર રાજ્યમાં એક સમાન રીતે જ દીવાની હક આપવા પડશે. હવે ચલો ધારો કે એવું કઈ થયું ને સરકાર કાલે એવો કાયદો લાવી કે ભાઈ જે ઉદ્યોગપતિઓ છે, સરકારી નોકરિયાતો છે, જેની આવક વધારે છે,
એ લોકોના જમીનની હક અમે રદ કરીએ છીએ. તો એ જે જમીન છે સરકાર પાસે આવી, તો એ જમીન પછી શું કરશે સરકાર? એ જમીન આપવા માટે આજે તમને કહી દઉં કે હું તમને બહુ આમાં બધી જગ્યાએ સાહેબ આપણે અત્યારે જે આ લઈને બેઠા છીએ ને એ બહુ મસ્ત કામ કરી રહ્યા છે. ગુજરાતની અંદર ઐતિહાસિક કામ છે. આની અંદર છે ને કલમ 32 છે, ઓમાં 54 ને એ બધી છે. તો આ જે 32 છે ને એમાં ક ખ ગ ઘ કરતા કરતા છેટ પ ને ધ ને પ ને બધી જ કલમો છે. આ 32 જ છે. હવે એ જમીનો કોને આપવી? જમીનો પડી, હા, એ કોને આપી? સરકારે લઈ ખેતી માટે આપવાની છે ને. હા, એ જવાબદારી કોની છે? કલેક્ટરની છે, કલેક્ટર, પ્રાંત અધિકારીની છે, મામલતદારની છે, તલાટીની છે કે આટલી જમીન ખાલી પડી છે. એની આખી તમે ક્યારેક મામલતદાર કચેરીમાં જશો ને તો કલેક્ટરોને ને પ્રાંત અધિકારીઓને ગામડામાં જવાનું હોય છે, ફેરની ને એવું બધું, ફેરની શબ્દ આવે છે એમાં. હવે આ 32માં તમે જુઓ, 32(1), આજે 32(3) ને 32(2) છે ને, એમાં કલમ ધ ન ને પ, આ 32 ધ છે. એમાં આમાં છે ને ગણોત શબ્દ આવે છે, એટલે બહુ ગૂંચવાડો થાય. ગણોતીઓ એટલે શું? પણ ગણોતીઓ શબ્દ હવે ઉપયોગમાં લેવાનો થતો જ નથી. અચ્છા. છતાં આ લોકો રાખે જેથી બીજા હક ન માંગે. કલમ 32 ધ, જ્યારે ખેતીની જમીનનો હેતુ, ખેતી કરવાનો હેતુ બર ન આવતો હોય ત્યારે કોઈ પાસે જમીન હોય ને તો પણ કલેક્ટર પાછી લઈ શકે. બરાબર, પણ લેતા નથી. તો મેં એ જ કીધું કે સપોઝ આ જમીનો સરકારે પાછી લઈ લીધી, તો એ જમીન સામાન્ય નાગરિકને મળી શકે કે ફાળવી શકે? 100% ફાળવી શકે. તમામ જે અન્ય આવક ધરાવતા જ નથી, બેરોજગાર છે સંપૂર્ણપણે, એ લોકોએ કલેક્ટરમાં માગણી આપી જ દેવી જોઈએ. તો એ બેરોજગારોને બહુ મોટું સોલ્યુશન કહેવાય. બેરોજગારો 100% કે જેટલા બેરોજગાર છે એને જમીન આપી દો. હા, ખબર પડી. આટલા કાયદાઓ છે, એમાંથી એક કાયદો બનાવવામાં આવે, તમામ પરિપત્રો અને ઠરાવો અમલમાં છે, એને નાબૂદ કરી અને એક જ સિલેબસમાં લેવામાં આવે તો બધાને ખેડૂત ખાતેદાર હક મળે. અત્યારે ગુજરાતમાં ગૂગલ પ્રમાણે જોઈએ તો 128 લાખ હેક્ટર ખેતીની જમીનો છે. માનો કે રોડ ને રસ્તા ને ઉદ્યોગ ને મકાન ને રેણી ને આ બધું કાઢતા પણ આપણે એવું સમજીએ કે હજુ પણ ગુજરાતમાં 50% જમીનો ખેતી કરવા લાયક હોવા છતાંય ખેતી થતી નથી. અને આ જે બેરોજગાર લોકો છે ને એની સંખ્યા કરતા જરૂરત વધારે છે એટલી જમીનો પડી છે, પણ ખેતીમાં આપવી જ નથી. આજે તમને કહી દઉં, ટોચ મર્યાદા નક્કી કરેલી છે જે મેઇન, કે વધુમાં વધુ 12 એકર લેખે બધાને જમીન આપવામાં આવશે. જે અન્ય ધંધો ન કરતો હોય બધાને જમીન આપવામાં આવશે. અને ખોટા ખાતેદારોને રદ કરી, નાબૂદ કરી. હવે એને ખોટો ખાતેદાર જેવું કેવું, એના કરતા તમે પંચાયત જે છે એમાં સાચી રીતે કાયદાનો અમલ શરૂ કરો. બધા જ રજીસ્ટરો છે, 34 રજીસ્ટરમાંથી 32 રજીસ્ટરો ઓન પેપર ચાલુ કરો. તો આ કામ તો સરકારે કરાવવાનું હોય ને, જનતાના જે પ્રતિનિધિ સરકારમાં છે, સત્તાધીશો છે, સત્તાધીશોને વિધાનસભાએ શું કરવાનું છે? આ સમીક્ષા કરવાની છે, નાગરિકોને અધિકારો આપવાના છે. પણ એ લોકો નથી કરતા. એની પાછળનું સાફ કારણ છે કે જો એવું કરવામાં આવે, ફૂલ ભ્રષ્ટાચાર કરવા મળે, કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. એક એ બી છે કે બીજું નથી કરવાનું કારણ એ બી નથી. હું વિચારતો કે ભાઈ ચલો ભ્રષ્ટાચાર જ કરો છો, પણ આવો કદાચ જો કાયદો લાવે તો ગુજરાતની 50% અત્યારે જે લોકો છે એની જમીનોના હક તો ગયા અને સરકાર પડે. જમીનના હક તમારે નાબૂદ કરવાની જરૂર નથી. આના જે કાયદા છે, આની જે જોગવાઈઓ છે, એ જોગવાઈ પ્રમાણે પંચાયત જે છે એ જ ખેતીનું નિયમન કરે છે. પંચાયતમાં બધા રજીસ્ટર હોય તો કોણ ખેતી કરે છે? સ્થાનિક કરતો હોય તો ભલે રહ્યો. એ જ કહેવા માંગુ છું ને. તો આજે સમજો સરકારના જે અધિકારીઓ છે, વેપારીઓ છે મોટા મોટા, એવી તમે 30-40% વસ્તી પાસેથી તો જમીન જવાની. અત્યારે તમને કહું, મારે આમાં કોઈ પક્ષપાત નથી કરવાનો. હું એક ન્યુટ્રલ માણસ છું અને એ તો કોન્સ્ટિટ્યુશનલ ડિસ્કશન છે, આ બંધારણીય અધિકારોની. સાહેબ, આજે દલિતો કેટલા ખેડૂત છે? પછાત સમાજમાં કેટલા ખેડૂતો છે? અમુક લોકો ખેડૂત છે જ નહીં, પહેલેથી નથી. એ એની ગરીબાઈનું કારણ છે. એની પાસે જમીન જ નથી. આજે તમે જે સુરત વડોદરા છે એની અંદર ઘણા બધા એવા લોકો છે કે 73 ડબલ એની જમીનો લઈને બેઠા છે. તો મુદ્દાની વાત એ છે કે સરકાર મારા હિસાબે એટલે નથી કરતી કે આવા નિયમથી બહુ મોટો ભૂચાલ આવી જાય અને સરકાર ઓટોમેટિકલી લોકો વિરોધ પર ઉતરી જાય કે અમારી જમીનોના હક તમે કેમ છીનવો છો.
એટલે કદાચ એ વાતથી ડરીને સરકાર આ વસ્તુને ચલાવી રહી છે, ઇગ્નોર કરી રહી છે. જવા દો, જેમ ચાલે છે એમ ચાલવા દો, આપણી સત્તા ચાલી રહી છે, અત્યારે ડિસ્ટર્બ નથી કરવું. કારણ કે જો આ ડિસ્ટર્બન્સ કરશે તો ખરેખર જુઓ તો આ ડિસ્ટર્બન્સ એકવાર માટે જરૂરી છે. જેમ આપણે ખેતીનો નવો પાક લેવો હોય તો ખેતીને આખી જમીનને ખોદવી પડે, એ ખોદવાનું કામ આપણે કરીએ તો જ નવો પાક આવે, ને એ નવો પાક આ નથી કરી. બહુ સરળ છે. પંચાયતને જાગૃત કરે, જે પંચાયતો છે એની અંદર બધાની ખાતા વહી ઓનલાઈન નહીં, કાયદેસર ખાતા વહી મૂકે. અને આજે તમને કહી દઉં, આવડું મોટું પરિવર્તન લાવવાનું હોય, સુધારો કરવાનો હોય તો કેવડું મેકમ છે આપણી પાસે, બહુ મોટું મેકમ છે. એક સાથે બધાને કામે લગાડો, એક અઠવાડિયા માટે કામે લગાડી તો બધું ક્લિયર થઈ જાય. આ સરકાર નથી કરતી એનું કારણ સાહેબ એક જ છે કે આ બધું કરવાનું ચાલુ કરે તો વિરોધ ચાલુ થઈ જાય. ભ્રષ્ટાચારની વિશાળ તકો છે, એટલે વિરોધ કોઈ નથી કરવાનો. વિરોધ કરવાની કોઈની તેવડ નથી, કારણ કે કોઈના બાપની જમીન નહોતી. આ કોઈ એની માના પેટમાંથી નથી લઈ આવતું. ભારત સરકારનો હક છે, બધાનો હક છે. અને બીજી વાત એ છે કે ગમે તેમ તો રાજવીઓએ માથા આપીને જમીન સાચવેલી છે. ગુજરાતમાં આજે 38,000 પાડિયાઓ છે. કેટલા? 38,000. આ છત્રીઓના પાડિયાઓ છે ને, તો આ જમીન માટે એને લોહી રેડ્યું છે ને, એ માંગી શકે, જેને કઈ લેવા દેવા નથી. આજે તમને કહી દઉં કે આની અંદર જ સ્પષ્ટ રીતે લખેલું છે કે પટ્ટેદાર હોય ને, જેને આપણે અત્યારે પાટીદાર કહીએ છીએ, એને ખેડૂત થવાનો હક નથી. અચ્છા, ઓન પેપર છે. પરંતુ એ હકને, ખેડૂત થવાનો હક નથી. પાટીદાર એટલે કોઈ જ્ઞાતિ નથી. પટ્ટે જમીન લેનાર હોય એને પાટીદાર કહેવાય. અચ્છા, બીજાની જમીન પટ્ટે રાખી હોય એને. એટલે શું કર્યું કે આ ખેડેની જમીન આવી એટલે બધા ખેડૂત થઈ ગયા. એટલે પેલી જોગવાઈ હતી એ લેપ્સ થઈ ગઈ. પરંતુ એની સાથે સાથે બધાને ખેડૂત હક તો મળ્યા છે ને, અને એ તાજા ને તાજા છે. આ અધિકાર કઈ સમાપ્ત નથી થયા. બધાને ખેતી કરવાનો હક છે. સાહેબ, બીજાની વાત જુદી છે. કદાચ હું પોતે અત્યારે આમાં હોઉં, કદાચ વૈધાનિક સત્તામાં, તો આ સરળ બાબત છે. 1 મહિનામાં બધું ક્લિયર થઈ જાય. બધા જ માર્કેટિંગ યાર્ડના બિલ બનવા માંડે, બધા જ પંચાયતની જણસો નોંધાવવા માંડે, કોને કેટલી ખેતી થઈને કેટલી આવક થઈને. સાહેબ, કેવડું ટ્રાન્ઝેક્શન! અત્યારે 3 લાખ કરોડનું બજેટ છે ને, એને બદલે ગુજરાતનું બજેટ 8 લાખ કરોડનું થાય. સિમ્પલ વાત છે ને સાહેબ. નથી થતું એનું કારણ એ જ છે કે જે આ અમુક લોકોને ફક્ત ભ્રષ્ટાચારનો પૂરેપૂરો લાભ લેવો છે અને બીજાનું શોષણ કરવું છે. સાહેબ, કે આજે જે પૈસાદાર લોકો છે, બરાબર, એ પોલિટિકલ પાર્ટીઓને ચલાવવા ફંડ આપે છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું બને કે એમને ડિસ્ટર્બ નથી કરવા. બીજું વસ્તુ, સરકારી તંત્રમાં જે લોકો છે એ સરકારને પણ અથવા સત્તાધીશોને સપોર્ટ કરી રહ્યા છે, એટલે એમને પગાર મળે છે, પેન્શન મળવાનું છે, બધા લાભો મળે છે, એને કોઈ કાઢી મૂકવાનું નથી. એટલે એ શું કામ એને પબ્લિકની ઉપાધિ કરે? અને પબ્લિક જે છે એ આવા અપરાધીઓને મોકલે છે. અત્યારે સરકારમાં બધી બાબતો જાતિવાદ આધારે ચાલે છે. પણ જો કે પબ્લિકને ખબર જ નથી ને. આ તો મને આજે પહેલી વાર ખબર પડી કે ભાઈ આટલી આવક હોય, એનાથી વધારે હોય તો એ જમીનનો માલિક જ ન બની શકે. આજે વિધાનસભા છે એ આવક મર્યાદા તો દર વર્ષે નક્કી કરવી જોઈએ ને. એટલે એ જ કહું છું, મને આજે ખબર પડી. પંચાયતી રાજને સમાપ્ત કરી નાખ્યું છે, તો પછી આ સંચાલન કેવી રીતે કરે? અને અહીંયા જે આવે છે એ આંગળી ઊંચી કરનારા છે. બરાબર. વિધાનસભા જે ચલાવવી જોઈએ ને 24 કલાક, સમિતિઓમાં સમીક્ષા થવી જોઈએ. એટલે આ બધું નોલેજ બી તો હોવું જોઈએ નેતાઓને. અત્યારે આનો સ્વતંત્ર મંત્રી પણ નથી. સાહેબ, મેં તો ગુજરાતમાં એવા નેતા જોયા જેને હિન્દી બોલતા નથી આવડતું. એ ક્યાંથી આ બધું સમજી શકવાનો? એટલે જ આપણે વારે ઘડીએ કહીએ છીએ કે ભાઈ ભણેલો ગણેલો નેતા જોઈએ. આપણે એક એક બાબતોની નજીકના ભવિષ્યમાં સમીક્ષા કરીશું. અને હું બહુ ખુલ્લા મંચ ઉપરથી ભારતના નાગરિક તરીકે, અને આ બાબત સ્પષ્ટ છે, તમે ફરીવાર જેટલી વખત જુઓ એટલો વિડીયો જોઈ લેજો. મહેસૂલ વિભાગની સાઇટ છે, એની અંદર બધા પરિપત્રો ને ઠરાવો છે. બધા ગેરબંધારણીય ઠરાવો પણ ઘણા બધા છે, વિસંગત ઠરાવો બી ઘણા બધા છે. વિદેશી નાગરિકોને અહીંયા ખેડૂત હક આપવામાં આવે છે, સ્થાનિકોને આપવામાં નથી આવતા. અને આ કૌભાંડો ચાલે છે એનું રીઝન જ એ છે કે એની અંદર માતબાર આવક છે, ખેતીની કરમુક્ત આવક છે, સહકારી ક્ષેત્રમાં આજે કોમોડિટીસની છે. આ પૈસો આવે છે, જાય છે, ને આ બધું ચલાવે છે. એટલે અમુક લોકો પોતાની સમૃદ્ધિ હજારો ગણી કરે છે, અને પછાત જે લોકો છે એ જાગૃત નથી, એનું શોષણ કરે છે. બાકી ખેતી તો બધાને કરવાની જ છે અને બધાને હક છે જ. હવે ન્યાયતંત્ર સમીક્ષા કરે કે સરકાર કરે, પણ હકીકત તો આ છે. તો ટૂંકમાં મિત્રો તમે સમજી લીધું, જોઈ લીધું કે દરેક વ્યક્તિ ખેડૂત ખાતેદાર બનવા પાત્ર છે. એવું જરૂરી નથી કે તમારા મા બાપ પાસે જમીન હોય તો જ તમે ખેડૂત બની શકો. એટલે આ એક મહત્વની વાત ને જાણકારી આજે સાહેબે આપણને મંચ ઉપર આપી છે. અને ખૂબ સિનિયર જર્નલિસ્ટ છે,
જાણકાર છે કાયદાઓના, અભ્યાસ કરે છે અને સમજી વિચારીને જવાબદારીપૂર્વક બોલે છે, એમને નથી બોલી રહ્યા. તો આ વસ્તુની જાણ સરકારે લેવી જોઈએ. અને ખાસ નવા આપણે નેતાઓ ચૂનીએ એ એવા હોવા જોઈએ કે જે આ પ્રકારનો અભ્યાસ કરતા હોય, જાણતા હોય અને સમજતા હોય. તો જ આ પરિવર્તન આવશે અને નાનો માણસ જમીન માલિક બનશે અને સમૃદ્ધ બનશે. મોરલ ઓફ ધ સ્ટોરી આ છે. એટલે ગરીબી અને અમીરીની જે અસમાનતા થઈ રહી છે એની પાછળનું કારણ આ જ છે કે આ બધા કાયદાઓનો અમલ નથી થઈ રહ્યો. બાકી બાબા સાહેબ આંબેડકર અને આખી જે સમિતિ હતી બંધારણ બનાવવાવાળી, એમણે તમારા ભવિષ્ય માટે બધી જ વ્યવસ્થા કરેલી છે સંવિધાન. પણ દીપેનસિંહ, હવે પરિસ્થિતિ જે છે રાજકારણની, જુદા જુદા પક્ષો અને અંદર જાતિવાદ હોય કે ધર્મવાદ હોય કે કોમવાદ હોય, છેવટે આ જવાબદારી ક્ષત્રિયોની આવીને ઊભી રહેશે. ક્ષત્રિયોએ ઊભા થવું પડશે, રાજવીઓ ઊભા થવું પડશે કે ભાઈ અમે જેના માટે આ કર્યું એ વસ્તુ તમે કરો. હા, એ હેતુ જે છે એ પૂરો નથી થતો. અને આજે તમને કહી દઉં કે અમુક વસ્તુમાં અનામત છે ને, કે આરક્ષણ છે, તો કેમ ભાઈ જેના બાપ દાદાઓ આ રજવાડાઓ આપ્યા, ખજાના આપ્યા, તો કેમ એને કોઈ પક્ષ એમ નથી કહેતો કે તમે આવો ભાઈ, તમારા બાપ દાદાએ આપ્યું છે. અહીંયા અમુક રાજકારણીઓની 3-3 પેઢીથી બેઠા છે, બાપ ને દીકરા ને ભાઈઓ ને બધા વર્ષોથી પેઢીઓ 3-3, 4-4 ટર્મ, 5-5 ટર્મ થી છે. તો પેલાને બોલાવો ને, એની ઘરે જવું પડે, એના બાપ દાદાએ આપ્યું છે તો એ જવું પડે ને. તો આ પ્રશ્નોનો ઉકેલ તો જ આવશે જ્યારે ક્ષત્રિયો અને રાજવી પરિવારો એમ કહેશે કે અમે ભારતને આ આપ્યું છે. ને ભારતના નાગરિકોમાં અને ખાસ ગુજરાતના નાગરિકો માટે ગુજરાતના ક્ષત્રિયો જ ઉત્પન્ન થવું પડે. તો સમાનતા આવશે, તો ગેરરીતિઓ જશે, તો જાતિવાદ દૂર થશે, સંપ્રદાયવાદ. આ બધી જે છે એ જર જમીનને જોરુમાં અત્યારે ગુજરાતમાં જમીન વિશે શુદ્ધતા કરવામાં આવે, કાયદો શુદ્ધ કરવામાં આવે અને બધાને સમાનતાથી બંધારણીય અધિકાર આપવામાં આવે તો ગુજરાતમાં કોઈને પણ ગરીબી નહીં નડે અને નાના ખેડૂતોએ આત્મહત્યા નહીં કરવી પડે. જે અત્યારે થઈ રહ્યું છે એ નહીં થાય. સાહેબ, વ્યવસ્થા જ ખોટી છે એટલે આત્મહત્યા કરે છે. વ્યવસ્થા સાચી હોય તો ન કરે, કારણ કે આજે ખેડૂતોને લાભ આપવામાં આવે છે પણ એને અમુક વસ્તુ ખબર જ નથી કે એને તોય છેતરવામાં આવે છે. સાચી વાત. તો આપણે આ આખી વસ્તુ સમજ્યા. હજુ આગળ આવનારા વિડીયોમાં આને ઓર ઊંડાણથી આપણે સમજશું, ઊંડાણપૂર્વક. તો વિડીયોને ખાસ ફરીથી જોજો એકવાર, ટાઈમ મળે, તમારા આસપાસના લોકોને પણ બતાવજો. અને આપણે જે કાર્ય માટે આ દેશ બનાવ્યો હતો અંગ્રેજોથી આઝાદ થઈને, એવા રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ એના માટે આ બધું નોલેજ જરૂરી છે. તો આપણે ફરી એક નવા વિડીયોમાં આગળ વધારે ઊંડાણપૂર્વક ચર્ચા કરશું. ફરી મળીએ, ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.